10મા દિવસે આપ સૌ પધારેલા દેવધામ નિવાસીઓ, એમાં પ્રથમ મુખી મહારાજશ્રીઓ જે બી આવ્યા હોય એમને કોટી કોટી વંદન. સાથે સાથે મારા આદરણીય વડીલો, મારા મિત્રો અને દીકરાઓ, મારી માતાઓ, બહેનો અને દીકરીઓ, આપ સૌના હૃદયમાં પરમપિતા પરમાત્મા જગત નિયંતા અખિલ બ્રહ્માંડનો થાક જયતન રમી રહ્યો છે. અમને હજારો વાર કોટી કોટી વંદન. સૌને જય ગુરુદેવ. આજે આપણે સૌ પરમાત્માને પામવા માટે અને પરમાત્માની અનુભૂતિ કરવી અને મૂળ હેતુથી પરમાત્મા સુધી પહોંચવા માટેનો અથાગ પ્રયત્નો કરતા હોઈએ છીએ. પાપનો ક્ષય થાય, પુણ્યનો ઉદય થાય અને મનવા ઈચ્છિત ફળની પ્રાપ્તિ થાય, એ હેતુથી આપણે સૌ આજે એકત્રિત થયા છીએ. જોત જોતામાં આજે 10મો દિવસ તો થઈ ગયો. પ્રથમ પગથિયું પ્રાર્થના છે. પ્રાર્થનાથી પરમાત્મા રીઝે અને પ્રાર્થના પહેલા માફી. ભગવાનના દરબારમાં ક્યાંય પણ જઈએ તો આપણી ભૂલો ભગવાન માફ કરે, પણ માફી માંગવી તો પડે. સદગુરુએ આપણને સુંદર અને પવિત્ર જ્ઞાન આપણને આપ્યું છે કે આ ગામમાં તમે પવિત્ર જીવન જીવી અને પરધામ પહોંચવા માટેની આપણને અનેક શાસ્ત્રોના આધારથી જ્ઞાન આપણને પ્રાપ્ત કરાયું છે. તો આપણે કોશિશ કરીશું. અમારી પાસે આપ સૌની આશા પણ કદાચ છે કે વારી યજ્ઞ મહાપૂજા. પૂજા શું કર્મકાંડ છે? પૂજા છે શું? પૂજા કયો હેતુ છે? આ વિશે જગતગુરુ જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજના શુભ આશીર્વાદ, નિષ્કલંકી નારાયણ ભગવાન એવં જગતગુરુ એવં સદગુરુ હંસદેવજી મહારાજની કૃપા દ્રષ્ટિથી, સાથે કહું તો માતાજી કુંવરમાં અને અમારા ગુરુદેવના આશીર્વાદથી કોશિશ કરશું. યજ્ઞની અંદર મૂળભેદ હેતુ જે આપેલા છે અને કયા કયા મંત્રમાં શું શું આપણને હેતુથી પરમાત્મા આપણને શું આપણને ભેદ બતાવે છે. સૃષ્ટિનું નિર્માણ કર્યું એના પહેલાથી લઈ અને સૃષ્ટિના અંત સુધીની બધી જ વાતો અંદર યજ્ઞમાં સંમેલિત કરેલી છે. આપણી સમય 2 દિવસનો છે, એમાં 6 કલાકનો સમય છે આપણી પાસે. મેક્સિમમ કોશિશ કરશું કે આપણે ખૂબ એમાંથી પાર પડી દઈએ. કોશિશ. પ્રથમ આપણે પ્રાર્થના કરીએ. પ્રાર્થના એક એવી અલૌકિક શક્તિ છે કે ડાયરેક્ટ ઈશ્વર સાથે વાર્તાલાપ કરવાનો અથાગ પ્રયત્ન એ પ્રાર્થના છે. પ્રાર્થના ઈશ્વરને વશ કરવાનો વશીકરણ મંત્ર એ પ્રાર્થના છે. પ્રાર્થના આત્માને પરમાત્મા સાથેનું મિલન કરાવનારી એક અગાધ શક્તિ હોય તો એ પ્રાર્થના છે. પ્રાર્થના એક સ્વર્ગની સીડી છે. પ્રાર્થના આદિવ્યાધિ ઉપાધિમાંથી છોડાવી ઈશ્વરના પરોક્ષ દર્શન કરાવનારી અવર્ણનીય શક્તિ છે. મા ભગવતીની પ્રાર્થના કરી, કારણ કે દેવતાઓ પાસે જે શક્ય નહોતું ને એ દેવીઓને પણ ભગવાનને ભેગી રાખવી પડી. અને એ પણ આખો આ વેદનો આધાર અને વેદનું સ્મરણ કરવા માટે જે સ્મરણને અંદરની શક્તિ પ્રાપ્ત કરી હતું એ શક્તિ છે. નીચે આપણે પાઠના મંત્રમાં બોલીએ છીએ કે હેઠે શક્તિ. એ શું છે? આ શક્તિથી આખો રચ્યો સંસાર. એ કઈ શક્તિ? હેઠે શક્તિને ઉપર કળા બતાવી. કઈ કળા બતાવી? તો આપણે એક એક શબ્દો સાથે, એક એક મંત્રો સાથે અને મંત્રના વિસ્તારથી વિશ્લેષણ સાથે આપણે એમાં કોશિશ કરીશું કે પરમાત્માને આપણે મળવું હોય તો કેવું રહેવું જોઈએ. આપણે દેવના દરબારમાં જઈને આપણું શું કર્તવ્ય હોય, આપણે કરવું શું જોઈએ. પરમાત્માએ આપણને મોકલ્યા છે તો શા માટે મોકલ્યા છે? આપણું કર્તવ્ય શું?
એમાં બધા જ પરમાત્માએ એક સદગુણોની પ્રાપ્તિ કરાવડાવી આપણને. તો એ સદગુણોની પ્રાપ્તિ આપણું પરમ કર્તવ્ય, અને કર્તવ્ય નિષ્ઠ બની અને પરમાત્મા સાથે પામવાની અગાધ શક્તિ આપણા હૃદયમાં પરમાત્માએ આપેલી છે. ત્યાં સુધી આપણે જવાની કોશિશ કરી, મા ભગવતીની આરાધના કરી, મા શક્તિની આરાધના કરી, સદગુરુને પ્રાર્થના કરી, એકાગ્રતાએ એક ચિત્તે આંખ બંધ પરમાત્માનું સ્મરણ. સદગુરુને શરણે નમો, માગો પ્રેમ પ્રસાદ, દયા કરી ગુરુ દીજીઓ, હરિરસ અમૃત સ્વાદ, હરિરસ અમૃત સ્વાદ. ઓમ સરસ્વતી નમસ્તુભ્યં વરદે કામરૂપિણી, વિદ્યાર્વં કરિષ્યામિ સિદ્ધિર્ભવતુ મે સદા. હે મા સરસ્વતી મુજરાજ વિનતી, જ્ઞાનવાણી ઓજરું માયા મતી. કર જોડે કર ધરું, એમાં કરજો અમારી સહાય. સદબુદ્ધિ આપો માતા અમને, હરિના ગુણ ગવાય, હરિના ગુણ ગવાય. હે શારદે માં, હે શારદે માં, અજ્ઞાનતા સે હમે તાર દે માં. તું સ્વર કી દેવી, સંગીત તુજસે, हर शब्द तेरा, हर गीत तुझसे. हम है अकेले, हम है अकेले, हम है अधूरे. तेरी शरण में हमें तार दे माँ, तेरी शरण में हमें तार दे माँ. हंसवाहिनी ज्ञानदायिनी, हंसवाहिनी ज्ञानदायिनी. ज्ञान का भंडार भर दे, सार दे वरदान दे. हंसवाहिनी ज्ञानदायिनी, हंसवाहिनी ज्ञानदायिनी. સદગુરુ ગણપતિ શારદા ત્રણેય નમન કરવાના ઠામ. શરણ ગ્રહે સુખ આપશે, પૂર્યા હૃદયની હામ. સદા ભવાની સાય રહો, સન્મુખ રહો ગણે. પંચદેવ મળી રક્ષા કરો, બ્રહ્મા
ઓંકાર